કીર્તિ પટેલને થઈ આટલા વર્ષની જેલ. ઉભા રહ્યો વિડીયો બંને એટલો શેર કરી દેજો ને વિડીયો આખો જોઈ નાખજો, કારણ કે તમને બધા લોકોને હું જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ તમે બધા લોકો જાણ્યું કે ગઈકાલે કંઈક ને કંઈક રાજસ્થાનથી કીર્તિ પટેલને પકડવામાં આવી. ભાઈઓ, જે આ મિત્રો કીધું જુનાગઢ પોલીસે કંઈક ને કંઈક જે કાર્ય કર્યું, જે કામ કર્યું, કીર્તિ પટેલને રાજસ્થાનથી પકડીને લાવી. હવે કંઈક ને કંઈક તમે બધા લોકો વિચારતા હશો કે કીર્તિ પટેલને કઈ કલમ હેઠળ શા માટે તેને પકડવામાં આવી છે, કંઈક ને કંઈક તેનો વાંક શું હતો અને કેટલા વર્ષની તેને સજા થઈ શકે છે. તમને બધા લોકોને હું કહેવાનો છું. જે આ મિત્રો કીધું તમે બધા લોકોએ જોયું, સ્નાનકુંડની અંદર મોટી કુંડની અંદર સ્નાન કરવા કીર્તિ પટેલ, એના ઉપર પણ પણ એફઆઈઆર ફાટી હતી અને બીજી બે જેટલી એફઆઈઆર કંઈક ને કંઈક તેમના ઉપર છે. એક તો મુસલમાનના ભાઈ કંઈક ને કંઈક વિડીયો વાયરલ કર્યો હતો, તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે તે દવા પીવા ધડી રહ્યા હતા, આવું બધું હતું, તમે બધા લોકોએ જોયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ ઉપર હવે કંઈક ને કંઈક ત્રણ એફઆઈઆર હાલ દાખલ હતી, તેના કારણે તેને પકડવામાં આવી હતી, રાજસ્થાન ફરાર હતી. પરંતુ કીર્તિ પટેલ હાલ હલવાણી છે એવું કહી તો કોણ ખોટું નથી, કારણ કે કીર્તિ પટેલ તો ઘણા કેસોમાં હલવાણી હતી. એવું નથી કે કીર્તિ પટેલ ઉપર 1 2 3 4 કેસો છે, ઘણા બધા કેસો છે. ખંડણીથી લઈને એટલું ઝેડ ગુનાઓના કેસો તેના ઉપર છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જોયું કે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ હોય છે અને ક્યાંક ને ક્યાંક જ્યાં પણ વિવાદ હોય છે ત્યાં વિવાદની અંદર એન્ટ્રી કરતી હોય છે. પરંતુ આ વખતે કેટલી હલવાણી છે, કેટલા વર્ષની સજા થઈ છે એ તો હાલ આપણને ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટ જે નિર્ણય લાવશે એ તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહે. તમે બધા લોકોને વિડીયોને બને એટલો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો, કારણ કે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાનું કામ છે મારું અને તમારા બધા લોકોએ ખાલી કરવાનું છે ફોલો. ખાસ કરીને તમે બધા લોકોએ જોયું કે જુનાગઢ ભવનાથ હાલ વિવાદની અંદર છે કે વીઆઈપી સુવિધા હોય કે બાપુ હોય કે સંતો હોય કે જે પણ હોય, તમે બધા લોકોએ જોયું છેલ્લા 5-10 દિવસથી શિવરાત્રી પત્યા બાદ વિવાદ થઈ જશે. તમારા આના વિશે શું કે છે વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવવાના વિડીયો લાવતો રહું. ધન્યવાદ.